યુનાઇટેડ વેમાં મર્યાદા તોડતા યુવાનોની એ અશ્લીલતા એ હરકતો જે છે એ વાયરલ થઈ રહી છે। એવા વિડીયો સામે આવ્યા છે કે વિડીયો એ બંધ બારણે પણ તમે ના જોઈ શકો। એ પોલીસ પણ એક્શનમાં આવી હતી, પણ આયોજકો દ્વારા હજી આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરાને સંસ્કારી નગરી ગણવામાં આવે છે, કહેવામાં આવે છે, પરંતુ આ નવરાત્રી દરમિયાન વડોદરામાં એ સંસ્કારી નગરીમાં સંસ્કાર લજવાયા છે। જી હા, 2 દિવસ પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક કપલ ન કરવાનું કામ અને વિડીયો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ત્યારબાદ વધુ એક વિડીયો સામે આવ્યો છે જેને લઈને ફરી એકવાર વડોદરા અને સંસ્કારી નગરી એ ચર્ચામાં આવી છે। જી હા, યુવાધન હવે કયા રસ્તે જઈ રહ્યું છે, આ સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે। સાથે જ સંસ્કારી નગરી વડોદરાની અંદરનો એક વિડીયો, ગરબા મહોત્સવ એ અશ્લીલતા હરકતોનું એપી સેન્ટર બન્યો હોવાની વાત। બીજી તરફ માતાજીની આરાધનાના પર્વને કલંકિત કરતા અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર એ વાયરલ થઈ રહ્યા છે। યુનાઇટેડ વેમાં મર્યાદા તોડતા યુવાનોની એ અશ્લીલતા એ હરકતો જે છે એ વાયરલ થઈ રહી છે। દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીનો ગરબા ગ્રાઉન્ડનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપી ગરબામાં એ મોજ મસ્તી કરતો હોવાની વાત। ભક્તિના દરબારમાં અશ્લીલ હરકત, જુઓ તમે એ દ્રશ્યો તમને પહેલા એ બતાવવાના પ્રયત્ન કરું। આ તમે જુઓ કે આ એ ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ કાર્યકર્તા, યુવાધનના હાથે પર્વની એ પવિત્રતા છીનવાઈ ગઈ। સાથે જ જો વાત કરવામાં આવે તો કેટલાય વિડીયો વાયરલ થયા કે જેમાં સવાલો ઊભા થઈ શકે એમ છે। ગરબાની પરંપરા ભૂલી ગયા છે લોકો। અશ્લીલ વિડીયો સામે આવતા લોકોની અંદર તીવ્ર રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરીવાર ચર્ચામાં આવ્યા છે। યુનાઇટેડ વે સૌથી મોટું આયોજન કરવામાં આવે છે ત્યાં કહેવામાં આવે છે વડોદરાની અંદર કેટલાય કહી શકાય કે કેટલા લોકો ત્યાં ગરબા રમવા માટે બહારથી પણ આવતા હોય છે, પરંતુ પહેલા એક કપલનો વિડીયો વાયરલ થાય છે ને ત્યારબાદ વધુ એક વિડીયો વાયરલ થાય છે જેની અંદર આ પ્રકારની અશ્લીલ હરકતો કરતા એ વાયરલ વિડીયો જે છે તે અત્યારે ખૂબ થઈ રહ્યો છે અને ચર્ચાઓ પણ જાગી છે। આજ મુદ્દે વાત કરવા માટે કૃણાલ ન્યૂઝરૂમથી મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે રીતે સંસ્કારી નગરી તરીકે વડોદરાને જાણવામાં આવે છે, પરંતુ આ વખતેની નવરાત્રીમાં એ વડોદરા સંસ્કારી નગરીને સંસ્કાર લજવાયા હોવાની વાત અને સાથે જ 2 વિડીયો વાયરલ થયા છે। પરંતુ અત્યારે જે વિડીયો વાયરલ થયો છે એમાં તો એક ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ કાર્યકર્તા અને અશ્લીલ હરકતો અને દુષ્કર્મનો આરોપી દેખાઈ રહ્યો છે। બિલકુલ, વાત કરવામાં આવે તો જ્યારથી એ નવરાત્રિનો પર્વ ચાલુ થયો છે ત્યારથી એ આયોજકો દ્વારા એ મસ્ત મોટા પૈસાની ઉઘરાણી કરી અને સુવિધાના નામે મીંડું એવા જે કાર્યક્રમો થઈ રહ્યા છે તેના એ અશ્લીલ વિડીયો વારંવાર સામે આવી રહ્યા છે। માત્ર 24 કલાકની અંદર વડોદરાના પ્રખ્યાત એ યુનાઇટેડ વે જે નવરાત્રિનું આયોજન થાય છે ત્યાંથી એવા વિડીયો સામે આવ્યા છે કે વિડીયો એ બંધ બારણે પણ તમે ના જોઈ શકો। એવા અશ્લીલ વિડીયો એ આપણી સંસ્કૃતિ અને સાથે જ એ નવરાત્રિના પર્વને પણ લાંછન લગાડે તેવા વિડીયો એ બહાર આવ્યા છે। તેમ છતાંય આયોજકો આ મામલે હજી કોઈ પણ કાર્યવાહી કરવા માટે તૈયાર નથી। બીજી બાજુ એ સુરક્ષાની વાતો કરવામાં આવે છે, પણ ત્યારે પોલીસ એ આ સુરક્ષાની જે જવાબદારી છે તે બહુબી નિભાવી રહી છે। પણ જે આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યાં સિક્યુરિટી પણ રાખવામાં આવે છે, બાઉન્સરો પણ રાખવામાં આવે છે, તો પછી જે આવી હરકતો થાય છે તેની ઉપર આયોજકો એ ધ્યાન કેમ નથી આપી રહ્યા તે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। હજી 24 કલાક પહેલાં જ પણ વડોદરાનું આ જ ગ્રાઉન્ડ કે જ્યાંથી એક અશ્લીલ વિડીયો વાયરલ થયો હતો, એ વિડીયો વાયરલ થતાં એ પોલીસ પણ એક્શનમાં આવી હતી, પણ આયોજકો દ્વારા હજી આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। એક બાજુ એ વડોદરાના યુનાઇટેડ વે એ માની આરાધનામાં સૌથી વધારે લોકો દેશ વિદેશથી અહીં આવતા હોય છે, અને એ જ ગરબા ગ્રાઉન્ડમાંથી જો આવા વિડીયો એ વાયરલ થાય તો ન માત્ર એ વડોદરા પણ આખા ગુજરાતની આ જે પાવન પર્વની સંસ્કૃતિ છે તેની ઉપર લાંછન લાગે તેવી ઘટના બહાર આવે છે। ત્યારે હવે આ વડોદરાના આયોજકો છે તેમની ઉપર પણ કઈ જાતની કાર્યવાહી કરવામાં આવે તેવા પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। ન માત્ર વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત અને મોરબી જેવા અલગ અલગ શહેરોમાં પણ એ નવરાત્રિના ગરબાના નામે અંગ્રેજી ગીતો અને બોલિવૂડના જે ગીતો છે
તેની ઉપર લોકો એ ગરબા રમતા હોય છે. તેને લઈ પણ હિન્દુ એ સંગઠન છે એ મેદાને આવ્યું છે. અનેક વખત એ નવરાત્રિ જ્યારે આવે ત્યારે સવાલો ઉઠે છે, પણ જ્યારે પાછી નવરાત્રિ જતી રહે એટલે આ સવાલો ત્યાંના ત્યાં ઊભા રહી જાય છે. જે 24 કલાકની અંદર ફરીથી એ વડોદરાના યુનાઇટેડ વે ગરબાના ગ્રાઉન્ડમાંથી જે વિડીયો આવ્યા છે એ વિડીયો એ પોસ્કોના આરોપી છે એ વિલ્સન સોલંકી એ હજી થોડા દિવસ પહેલા જ એ ગંભીર જેમની ઉપર આરોપો લગાડ્યા હતા બળાત્કારના, તે આરોપોની અંદર તેઓ જેલમાં બંધ હતો. હજી હાલ જ બહાર આવ્યો છે અને બહાર આવતાની સાથે જ એ પોતાની જૂની હરકતો છે તેને જાહેરમાં ગરબાના ગ્રાઉન્ડમાંથી પણ કરી છે. એ વિડીયો પણ આજે વાયરલ થયો છે. આ જે બંને તસવીરો વાયરલ થઈ રહી છે ગઈકાલની અને આજની, આ બંને તસવીરો એક જ ગ્રાઉન્ડની છે. તેમ છતાંય આ વડોદરાના યુનાઇટેડ વે ગરબા જે ચાલી રહ્યા છે તેમની ઉપર પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે અને સૌથી પહેલી જવાબદારી એ આયોજકોની હોય છે કે જે મસમોટા પૈસા લઈ અને ગરબાના આયોજન કરે છે તો પછી ત્યાં એ સુરક્ષા કેમ ધ્યાનમાં નથી લેવામાં આવતી. ત્યાં બાઉન્સરો રાખવામાં આવે છે, ત્યાં સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે. તેમ છતાંય આવી જે હરકતો થાય છે તેની ઉપર રોક શા માટે નથી લાગતી એ પણ સવાલ થઈ રહ્યા છે. જો આવી જ હરકતો થતી રહેશે તો પછી લોકો આને માની આરાધના કેવી કે પછી આ નવરાત્રિ જેવા શબ્દો કેવા, અનેક સવાલો ઉઠી રહ્યા છે અત્યારે. અને જે ગરબાનું ગ્રાઉન્ડ ત્યાં દેશ વિદેશથી લોકો રમવા આવતા હોય છે એ જ ગ્રાઉન્ડની અંદર પહેલાં તો સુરક્ષા ના હોય અને આવી હરકતોના અશ્લીલ વિડીયો વાયરલ થાય તો પછી આને શું ગણવું એ પણ સવાલ છે. જે રીતના બંને વિડીયો વાયરલ થયા છે, ગઈકાલની જે ઘટના હતી તેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી પણ કરી છે. બંને વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવી માફી મગાવી અને બીજી વાર આવી ભૂલ ન થાય તેવી બાંહેધરી પણ લીધી છે. પણ પોલીસ માત્ર શું બાંહેધરીથી આ વ્યક્તિઓને છોડી દેશે એ પણ અત્યારે લોકો સવાલ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે સૌથી પહેલા યુનાઇટેડ વે જે વડોદરાના ગરબા છે તેમના આયોજક ઉપર એ ક્યારે કાર્યવાહી થાય છે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રમાણે માની આરાધનાનો એ સમય અને એ દરમિયાન આ પ્રકારની અશ્લીલતા, બંને દ્રશ્યો મારી પાસે છે, બંને સ્ક્રીન પર આપણે બતાવવાના પ્રયત્ન કરીએ કે જેની અંદર આપણને ખબર પડે કે એ બંને દ્રશ્યો એક જ ગ્રાઉન્ડના છે. પાછા એવું નથી, 24 કલાકમાં બે વિડીયો જે વાયરલ થયા છે એ એક જ ગ્રાઉન્ડના બંને વિડીયો છે કે જેની અંદર અશ્લીલ હરકતો કરતા દેખાઈ આવે છે. જે પ્રમાણે યુનાઇટેડ વેની અંદર 24 કલાક પહેલાનો એક વિડીયો અને 24 કલાક બાદનો એક વિડીયો, એ વિડીયોની અંદર એ અશ્લીલ હરકતો જે છે તે દેખાઈ રહી છે ને તેના જ કારણે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે સુરક્ષા વ્યવસ્થાને લઈને. સાથે જે આયોજકો છે તેમણે હાથ ઊંચા કરી લીધા છે. પોલીસે જે કપલ હતું જેમણે હરકત કરી હતી તેમની પાસે માફીનામું લખાવી, માફી મગાવી અને એમને છૂટા કરી દીધા છે. જોકે એવી પણ વાત મળી છે કે એ કપલ છે એ પાછા જ્યાં વિદેશમાં જ્યાંથી આવ્યા હતા ત્યાં જવા માટે રવાના પણ થઈ ગયા છે. પરંતુ અહીંયા આવીને આ પ્રકારની જ્યારે નવરાત્રિ એટલે કે 9:30-10 વાગ્યા આસપાસ ગરબાના રાઉન્ડ શરૂ થાય પહેલાં આરતી થતી હોય ત્યારે માની આરતીની અંદર ગણ્યા ગાંઠિયા 5-7 લોકો હોય છે. બાકી જે પબ્લિક હોય છે ને એ ફોટા પાડવામાં વ્યસ્ત હોય છે. આ કડવી વાસ્તવિકતા છે ને સ્વીકારવી પણ પડશે કે આપણે માની આરાધના કરવાનું ભૂલી ગયા છે. આપણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા માટે એ માં ત્યાં ખૂણામાં બેઠાડી દીધી છે. સ્ટેજ ઉપર આપણે માને રાખતા પણ નથી. હવે એ ખૂણામાં માતાજીને ત્યાં આરતી થઈ જાય પછી માતાજીને ત્યાં કાંઈ જોવા પણ નથી જતા. આ વાસ્તવિકતા અને ધીમે ધીમે આ ટ્રેન્ડ જે છે ને એ બદલાઈ રહ્યો છે. હવે મને એવું લાગે છે આવનારા સમયમાં માની મૂર્તિ પણ કદાચ નહીં બેસાડા. લોકો ગરબા રમી લીધા, પૂરું થઈ ગયું. સાહેબ, આજ હજુ પણ એ ગ્રામ્ય વિસ્તારોની કેટલીક નવરાત્રી જોઈ છે કે જ્યાં એ પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખે છે. અંગૂઠાથી લઈને માથાના વાળ જે છે ને ત્યાં સુધી ચૂંદડી, આ તે એમના કપડા, એમના પહેરવેશે પહેરતા હોય છે. અને આ શહેરી વિસ્તારની અંદર સ્વાભાવિક છે, શહેરી વિસ્તારની અંદર જે પ્રમાણે ભાઈ જમાનો ચાલતો એ રીતે ટ્રેન્ડ થતો એ પ્રમાણે રહેતા હોય છે. પરંતુ આ પ્રકારની અશ્લીલ હરકતો એ પણ જાહેરમાં કરવી અને પાછું સોશિયલ મીડિયા પર આ બધા વિડીયો વાયરલ કરવા પોતાના જ એકાઉન્ટમાંથી અથવા તો બીજા ક્યાંયથી પણ વાયરલ થાય ત્યારે સવાલો ઊભા થાય કે આ પ્રકારની હરકતો કેટલી યોગ્ય છે. જો તમને આ આખી હરકતો છે એ કેવી રીતે તમે જુઓ છો, મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. ના આ લોકો પર શું કાર્યવાહી થવી જોઈએ એ પણ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ખાસ કરીને જણાવો. હવે એ જોવાનું રહ્યું કે આજે વિડીયો વાયરલ થયો છે, પેલા વિડીયોમાં તો માફીનામું મંગાવીને એમને જવા દીધા છે, પણ આ વિડીયો જે વાયરલ થયો છે આમાં શું કાર્યવાહી થાય છે એ હવે જોવાનું રહ્યું.